જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। તો અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે। હવે થોડુંક હિન્દી બોલતો થાય, ગુજરાતી બોલીને ઇંગ્લિશ બોલતો થાય। તો બસ અત્યારે સવારમાં નાસ્તો કરીને નોકરીથી આવી ગયો, નાસ્તો કરીને ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયો। ગરમા ગરમ રોટલી બનાવી નાખી, હું દેશી સુલાવે તે જમી લીધું। અને મારા પપ્પા છે ને અત્યારે મૂંગણ પાથરીને સણિયાના બાસકા છે ને આમાં પોપટા ને એવું બધું છે, ઝીણે ઝીણા દાઠિયા ને એવું બધું તે હવે આ અમારે ઘઉં ઓલા સણિયા છે ને એ દેવાના છે। ક્યાં જવાના છે પપ્પા દેવા? માંગરોળ છે ને ઓનલાઈન કરાવી ગયેલ છે। તો હવે ત્યાં છે ને પાછા એમાં સણિયામાં પોપટા ને એવું બધું હોય ને તો ભાવ કાપી નાખે, એટલા માટે નવીરા છે ને મારા મમ્મી ને મારા પપ્પાને, તો એ હવે છે ને આમાંથી વીણશે ને એવું બધું કામ હાલે અત્યારે। તો મારે અત્યારે જવાનું છે પહેલાં તો દૂધ લેવા, તો હવે એ હું કામ કરી નાખું। દૂધ લેતા આવીને આવી ગયો ઝાપે, અને ઝાપે આવીને છે ને આ ત્રણેય પખે આવી ગયો, કેમ કે આ બધા કાલે ગયા હતા। ક્યાં ગયા હતા તમે? કેમ કે આ બધા કાલે ગયા હતા મેરો કરવાનું, હું તો ગયો નતો કેમ કે હું હતો 2 દિવસ નોકરી વે। અને આ બધા ગયા હતા, કીમાં ગયા હતા? એસટી માં ગયા હતા। થાર લઈને ગયા? કેટલા લાખનું સાધન લઈને ગયા હતા? સરકારનું હેલિકોપ્ટર લઈને ગયા હતા। ઓહો, તો હાલો હવે અમારે છે ને નીકળવું માતાજીના મંદિરે। તો હવે કેવલભાઈ તો અત્યારે નથી આવવાના, કેમ કે એને પાણી વારવાનું છે। શિવમ બાપુને નવગણ અમે જવાના છે, કેમ કે નવગણ છે ને ઝાઝો સમય પછી આજે આવ્યો, ના આવતો, હા આવતો પણ ઝાઝો સમય પછી આજે વ્લોગમાં આવ્યો, કેમ કે આવતો તો ખોરી હમણાં કામ કરવા ભાઈ ચાલુ થઈ ગયા હવે પાછા, કેમ કે હવે કામ પૂરું થઈ ગયું ને આજે છે ને દૂડીને લઈ લીધી, કેમ કે મારી જે ગાડી છે ને કહું 3 સ્પ્રિંગ વાળી એ શિવમ બાપુના કાકા છે ને લઈ ગયા ને એટલા માટે। તો હવે નીકળીએ મંદિરે। બસ 66 કિલો કૂતરાના રોટલા નાખ્યા ને આવી ગયા હવે માતાજીના મંદિરે। અને અત્યારે વાતાવરણ એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ છે, પવન ઠંડો ઠંડો આવે એટલે કામ કરવાની મજા આવી છે। તો અમારે હવે છે ને આ વડલો છે ને, આ વડલો છે ને, આ વડલો બધા એમ કહેતા છે કે વૃક્ષ વાવો અને વરસાદ લાવો, પણ અમે એક આજે છે ને નુકસાન કરવા જઈએ છીએ, પણ નુકસાન નથી, આમ તમારા માટે નુકસાન લાગતું છે, પણ અહીંયા છે ને જરીક ફાયદાકારક કરવાનું છે અહીંયા, કેમ કે આ બધી છે ને હવે પ્લેન કરી નાખું ગ્રાઉન્ડ, તો આ વડલાની ડાયરું કાપવાનું છે ને, તો આગળ બધું તમને બતાડતા જાઉં, કેમ કે આગળથી થોડુંક કહી દઉં ને તો જરીક વિરોધ થઈ જાય એવું છે આમાં બધું, કે ખોટી વાત છે મારી? 100%ની છે ને। તો હાલો હવે અમે છે ને કામ ચાલુ કરી દઈએ, અમે વડલા કાપવાનું છે ને તે કાપવા માંડીએ। અમારે મશીન છે બાપુ નિરાય તે ક્યાંક અડાડી દે ની, ઓય આંગળી અડાડું રેવા દે ભાઈ, જિંદગી બગડી જાય મારી। આંગળી કાપે ઓહો, એ તો માં ધારીએ પડ્યું અમારી વખત, અમે ડોકી કાપી નાખીશું। તો હાલો હવે કઈ ખોટી બાકાજીકી નથી બોલાવતા, વહેલા શેર કામ ચાલુ કરીએ, પછી પૂરું કરીએ, પૂરું તો નહીં થાય તો એ કરીએ। અમારે હજી 2 માણસો ઘટતા હતા, બે ને બદલે 3 આવી ગયા, કેમ કે રામભાઈ આવી ગયો, મેરાનો ઉદાગરો આને આંખમાં છે, આને દેખાય, તમને તો કોઈ નથી દેખાતો, અને રોનકભાઈ આવી ગયા, કેમ કે આ હમણાં હવે અમારી ટીમમાં એક નવા મેમ્બર એડ થયા, બેટ પાર્ટી શરૂ કરીને ત્યારના ભાઈ આવે છે હવે અમારી ટીમમાં, કે નહીં કેવલભાઈ? મારો મિત્ર છે ને કામ તમે લેતા આવ્યા? અમે લઈ આવ્યા રો। ક્યાં? આર્યો। હાલો તો હવે બાપુ હાલો ગ્લાસ ભરો, એ ગ્લાસ નોખા તો પાડો, પકડો, હાલો હાલો તો ઠંડો અટાણી છે ને રસ પી નાખીએ, કેમ કે રસ પી લે ને એટલે બધાને મજા આવી જાય, અટાણી કામ કરવાની મજા આવે, સમજ્યા? બીજું કઈ નહીં, કામ કરવાની મજા આવે, સમજ્યા? કામ કરવાની એ સલકી જાય નહીં, હા પણ પેલા રસ તો આપી દો હાલો પીને। તો કેવલ વે ને આ ટ્રેનિંગ ચાલુ કરી દીધો, મારો વારો આવ્યો તો હું પી લઉં। રામાભાઈ માવા બનાય છે, કોઈ મજા આવી ગઈ, પાણી આવી ગયા, બરફ હલવાઈ ગયો। કેવલભાઈ હા બહુ માથે રડી ગયો।
રોડનું કામ તો આ રીતે હાલે. હવે એમાં જરીક ઉપદાન કરે હતી. હવે પછી અમારે કેમ કે આ કામ અધૂરું પડ્યું એટલે અમે તો અમારું કામ ચાલુ રાખીએ. માતાજીના મંદિરે કામ કરતા હતા ને પાણીના ટાંકા પાણી પીવા આવ્યા ને તો કોણ આવી ગયું ખબર છે? બોસ્યો અમારો રાતલો કુતરો આવી ગયો ગધેડીનો. તો એને વિડીયોમાં આવવું હોય ત્યાં હમણાં આવી જાય કાંઈ કાને. પછી કેવલનો ભાઈ આવી ગયો હિરેન અને આવી ગયો ભાવેશભાઈ. આ બધા કાલે ગયા હતા, બધા મેરામાં ગયા હતા. શિવમ બાપુ આગળ વાત કરતા હતા અને ગિરીશ બાપુ આવ્યા હતા, શિવમ બાપુના કાકા. તો એની અમને થોડીક હેલ્પ કરવા લાગી, વડલો કાપવા લાગ્યો અને જાજો બધો હલોર કપાઈ ગયો. હવે બધાને તેને કાપીને નાખતા કામ થાય. કામ પડે બર પડે. હવે આરો ચડે પણ ધીમે ધીમે કામ ચાલુ રાખીએ. કેમ કે આવું કામ છે ને આમાં ડાયરેક્ટ ચોખ્ખું ન હોય, આ જરીક વળવાઈ વાળું હોય ને એટલે થોડીક વાર લાગે. એટલે બધા પૂરો ખાતા ખાતા એમ કામ કરીએ. જો ઓલા બે વાં પૂરો ખાય ને અમે બધા આ પૂરો ખાઈએ ને કામ ધીમે ધીમે આંકીએ. ને રામભાઈ છે ને એને અહીંયા ઝાડવા છે ને બોટલ ફ્રોમ નારિયેલી દિવાલની પાસે એ અહીંયા પીવરાવવા મોકલી દીધા. ઘડિયાળમાં 1:22 મિનિટ થઈ ગઈ અને બપોર થઈ ગયા ને અત્યાર સુધી કામ કર્યું. થોડોક નાસ્તો એ કર્યો હતો પછી આગળ, પણ તો એ રોટલા વગર તો બધું નકામું છે. તો એટલો બધો વડલો કાપ્યો, થોડોક હલોર હવે પડ્યો. એ હવે બપોર પછી જેનાથી પુગાઈ આવી છે. કેમ કે મારે અત્યારે આગળ ખાઈ પીને જવાનું છે બહાર. કલ્પેશભાઈને મારા ભાભીને મૂકવા જવાનું છે બાટવા, તો હું આગળ મૂકવા જાય. અને બાપુથી પુગાઈ તો આવી છે. કેમ કે રામભાઈ તો બપોર પછી ન થવાની, એને કામ છે ઘરનું, એટલા માટે. તો હવે અમે નીકળીએ ઘેરે અને અમે એક ગાડીમાં 4 જણા છે ને આ કૂતરો આજે છે એટલે એને લેતો જવાનો છે. તો હાલો કન્ટિન્યુ. અત્યારે ઘેર નીકળી ગયા ને ગાડીમાં કૂતરાને છે ને પહેલી ફેરે બેહાડ્યો. કેમ કે હજી કોઈ દી ભરોહો નથી કર્યો. તો અત્યારે આ ગાડીને આગળ બેઠો પછી તારે મુનો નિરાય છે. તો અત્યારે બધા બેઠા આવ્યો કેમ બાકી એના ઉપર ને આમ લોકો કાઢે બીજી બેઠો ન હોય ને એટલે હાલો હવે ઘેર પહોંચી જઈએ. ધ્યાન રાખવું પાછા અમે 4 છે એકમાં. અમે નિયમનો ભંગ કરીને તો હું તો સાથે નાખું એટલે પોલીસ વાળા ક્યાંય આમાં જડે કોઈ વિડીયો જોતા હોય તો માફ કરજો. કેમ કે અમે મંદિરનું સેવાનું કામ કરીએ એટલે આવું બધું એક્સપિરિયન્સ કરતા હોય. તો બસ નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો તો નીકળી ગયો પરેશભાઈની રિક્ષા લઈને. અને છે ને કલ્પેશભાઈને જો હું થોડુંક મરી મસાલો હતો તે આ ઠલવવાનો હતી તે ઊભા રહી ગયા હતા ને ગામમાંથી લઈને આવ્યા ને. કલ્પેશભાઈ એમ કહેતા હતા એ કે બધાને એમ થતું કે શહેરમાં છે ને ગેસ પૂરો થઈ ગયો છે ને ત્યાંથી ચૂલો બર્તન બારવા હાટું લઈ જાય કાઢી. હવે એવું કંઈ નથી. હવે નીકળીએ ઓન તો હવે બાટવા પૂગી જાય ફટાફટ. કેમ કે કલ્પેશભાઈને પછી મોડું થઈ જાય, બસ સુકાઈ જાય. પૂગી ગયા હતા બાટવે અને કલ્પેશભાઈને વ્યવસ્થિત રીતે પુગાડી દીધા. પણ રિક્ષામાં છે ને એક પ્રોબ્લેમ આવ્યો. હવે આની ગમનો પડ્યો છે ને એની અંદરથી હવે કંઈક અવાજ આવે છે. આખી ગેરેજ દ્વારા ભાઈને બતાવી દીધું. હવે શું થાય એવા આ બધાનો માલ સામાન મારા ભાભીનો બધું કમ્પ્લીટ બસમાં મૂકી દઈએ ને બેયને ચડાવી દઉં ને પછી રિક્ષાવાળા પકડી દઉં. કેમ કે હવે રિક્ષા ગેરેજ મૂકવાની થાય એવું બધું થાય. તો હવે કામ થાય એ મને હજી નથી ખબર. ગેરેજવાળા હજી એમ કીધું કે થઈ જાય કે ન થાય કે કંઈ કીધું નથી. તો કલ્પેશભાઈ જાઓ વિમલ ખાઈ હતી તમાકુ તો હામ્યું કેટલી થપી રાખી હોય અહીં આવું છે. હાલો કંઈક હવે ઠંડુ પી આવીએ. કેમ કે કલ્પેશભાઈને ભાગી જાય તો કંઈક હાલો ઠંડુ પીવા જવું પી આવીએ. કલ્પેશભાઈને અહીં સામાન ઉતારી દીધો ને હવે છે ને આ રિક્ષામાં અહીંયા અવાજ આવે ને પડ્યામાં તેઓ બતાડવા જવાની છે તે બતાડી લઉં. હવે મૂકવાની થાય કે શું કરવાનું થાય નહીં મને ખબર નથી હજી. પરેશભાઈની રિક્ષા છે ને રિપેરિંગમાં મૂકી દીધી. 1 કલાકનું કીધું આગળ ત્યાં જાઉં. તો તેની પહેલાં છે ને સેન પડ્યાનું લેવાનું હતું લેવા આવી ગયો તો. હા ભાઈ મૈયારીના છે અને આપણા કાંઈ વિડીયા જોઈ તો થેન્ક યુ. હાલો તો હવે નીકળીએ. આવી ગયો બગહરાવાળા બાબુભાઈના ગેરેજ છે અને પરેશભાઈની રિક્ષાનો પડ્યા છે ને ખોલી નાખ્યા. બાબુભાઈનો છોકરો હવે આજ પરેશભાઈને કેટલાની ભાઈ પથારી પડી છે? 2-3 હજારની. આજ પરેશભાઈ પોરબંદર ફેરામાં ગયા ને એનું ભાડું આજ અહીંયા નાખવાનું છે એવું છે કે નહીં બાબુભાઈ? અહીં તો મારો ભાણેજ આવી ગયો તો સિરાગ. તો હાલો હવે રિક્ષા રિપેરિંગ થઈ જાય ને પછી નીકળીએ. રિક્ષા કમ્પ્લીટ થઈ ગઈ ને હવે જવાનું છે મારા મિત્રને ત્યાં ફળ ભરવા. તો ફટાફટ જવાનું છે કેમ કે હમણાં વરસાદની આગાહી છે ને. તો રિક્ષા કમ્પ્લીટ થઈ ગઈ નીકળી ગયો ફુલરામા બાજુ. તો હાલો હવે ફટાફટ ફુલરામા બાટવેથી ઘેર પૂગી ગયો ને અત્યારે થાય તો મોડું પણ છે ને જો આ બધા કામ મમ્મી કરો તારે કામ આમાં બોલવાનું કઈ નથી બીજું. જય માતાજી. તો જો મારા ભાભીઓ ને બધા મારા માઈસી ને મારા બાપો ને બધા વીણ્યા સીણ્યા. એવો મારે છે ને જવાનું છે
પિયુષભાઈની ત્યાં ખારીયું ભરવા તો હું ફટાફટ નીકળું દૂડી લઈને. આ દૂડી બહુ હાથમાં આવી ગયો કેમ કે શિવમ બાપુની જૂની ગાડી છે ને લઈને ગયા માતાજીના મંદિરે. તો હું ફટાફટ પૂગી જાઉં પિયુષભાઈના ખેતર અને પિયુષભાઈ અટાણી કામ ખાવા માંડ્યા. પિયુષભાઈ કામ હાલે. હા તો આ બધા ખેડૂને તો આ વરસાદની આગાહી હવાર તો પથારી ફેરવી નાખી. ચોમાસાનો મોલ નથી નીકળ્યો નતો ત્યાં વરસાદ. ચારો પીતનો મોલ માંડ હકેલ્યા ત્યાં વરસાદ હવે વરસાદ પથારી ફેરવી નાખી ખેડૂની. ભૂકા ને એવું હારવાનું હોય ને એવું કઈ છે. પિયુષભાઈ બાકી હતું તે આવી ગયા આપણે એને ટેકો દેવા કેમ કે મારીને આવતો એટલે આવવું પડે ને. તો બાકી તો કઈ નહીં. આ હરી કીવાની છે ને એ જરી કોમેન્ટ કરી નાખી દો કોઈને ખબર હોય તો. હવે કીવાની છે એ નહીં. આ છે ને હરી છે ને પવન ચક્કીની છે. જોઈ લો કઈડી બધી લાંબીની છે. આની ઉપર ચડ્યા તો હાલે ન હાલે. હવે ત્યાં છે ને એ પ્રાઇવેટ એક જણા ખેતરમાં ખોડી ગયેલું છે નકન વળી ત્યાં ઉપર ચડે કેમ કે આમાં છે ને ઝીણા પાછા તાર છે. એમાં કેમેરામાં બહુ ફોકસ નથી આવતું તો આમાં દેખાય જો તમને જેવા તેવા દેખાતી. તો બાકી તો કઈ નહીં. જો પિયુષભાઈના ખેતર જો આ ટેમ્પામાં છે ને ભરવાનું છે. ટેમ્પો આવે આગળ પછી ભરી લઈએ. ભારી ગયું જોઈ લો પાછળ ટેમ્પો કમ્પ્લીટ ભરી લીધો ને હવે મારે નીકળવાનું છે. પેલાનું મહેમાન છે ને મૂકવા અને કિરણભાઈ ને આવ્યા હતા જોઈ અહીંયા ભારી ભરી લીધી ભૂકીનું. તો કિરણભાઈ છે અમારી સાથે, સંજયભાઈ દેવદાઈ રિક્ષા લઈને ને હવે અમે નીકળીએ કામ. પિયુષભાઈનો ભૂકો ઉતારીને ઘેર આવી ગયો અને નાહીએ તો ખોટી હાથ પગ ધોઈ નાખ્યો અને છે ને રગડ જરી આંખમાં લાગી ગઈ હતી. લાલ લાખ્યું થઈ ગયું ને મારા પપ્પાને છે ને અટાણી સૈણા વીણીને હવે ફ્રી થયા તે એવા બાસકા છે ને એ બધા મૂકવાના છે કેમ કે બાસકા છે ને હજી જ્યાં વીણતા હતા ને એ જગ્યાએ પડ્યા અને મારા મમ્મી છે ને રસોઈ બનાવવા માંડ્યા. ઘેરથી આવ્યો અત્યારે પેટ્રોલ નાખવા અને જો લાઈન આજ અમારા ગામના પેટ્રોલ પંપે પેટ્રોલ ડીઝલ ફૂલ આવી ગયું. ફૂલ સ્ટોપ થઈ ગયો. ત્યારે તો ટ્રેક્ટર વાળાને બેરલ લઈને આવી ગયા. જવું તો ખરી હજી તો છે ને મિત્રો આગળ હું ભાત રોડ ગયો ને ત્યારે બહુ લાંબી લાઈન હતી. જે રોડ આવે ને રોડ જો દુકાનનું છે ને આ બધું દુકાનો છે એ આગળ છે હતા. તો બસ આવી ગયો માતાજીના મંદિરે ને માતાજીના દર્શન કરી લીધા અને તમને કરાવી દીધા ને હવે મારે જવાનું છે 66 કેવીએ. પૂગી ગયો 66 કેવીએ ને બાકી તો એક વાત એ કહેવાની હતી કે તમને એમ લાગતું છે કે હું આઈના વ્લોગ કેમ બનાવું, ક્યાંય ફરવા કેમ નથી જતો. તો મિત્રો એક તો આપણે ફરવા જવાનું છે એનો તો મેં તમને ટાસ્ક આપી ગયેલું છે કે 1000 સબસ્ક્રાઈબર થાય એટલે હું ગુજરાત બહાર ફરવા જાય. તો એ એક તો ટાસ્ક તો કમ્પ્લીટ છે. તો જલ્દીથી તમે સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે હું ફરવા જઈને ત્યારના વ્લોગ આવશે તમે જોયા જ નહીં હોય કોઈ દી. એ બાજુનો વ્લોગ જે આપણા ગુજરાતી લોકો હોય છે અહીંયા આમ જોયા હોય, મોટા સેલિબ્રિટીના તો જોયા હોય પણ ટૂંકમાં મારી લાઈફના વ્લોગ તમે એકે એવો નહીં જોયો હોય કે હું ત્યાં સુધી જઈ શકી. તો બાકી તો છે ને મિત્રો અત્યારે હમણાં ચાલે છે માધુપુરનો મેળો અને મેળામાં તો જવાનો મને હરખ છે. ઘૂઘરા વાગે એવું છે પણ ટૂંકમાં હમણાં છે ને કામને લીધે કંઈ ફ્રી જ નથી થતો કેમ કે કામ એટલા બધા છે ને. આજે એક ભાઈબંધની નોકરી હતી ને એને જવું હતું, હવે બહાર જવું હતું, એને મેળામાં જવું હતું, એવું બધું હતું. તો એ કે અત્યારે તું સાંજે આવી જઈએ. તો હું અત્યારે આવ્યો એની નોકરી કરવા અને બાકી તો મિત્રો કંઈ નહીં. તો મેળામાં છે ને કાલ લગભગ ફાઇનલ જવાનું જ છે. 100% અત્યારે તો નહીં પણ 99.99% કહી દઉં કેમ કે 100% આજે મારું ખાતું કેવું છે ને એ મને નથી ખબર કેમ કે હાલતા કીક ને કીક કામ આવી જાય એટલે હવે હું તમને ફાઇનલ તો નહીં કહી શકું પણ જેમ બનશે ને તેમ લગભગ કાલે મેળામાં જાઉં કેમ કે એક દોસ્તારનો અહીંયા છે ને દુકાનનો વિડીયો બનાવવાનો છે. તો એવું બધું છે. તો હાલો બાકી તો મળીએ હવે કાલના વ્લોગમાં. તો આજનો વ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. હાલો હવે બાય બાય. સબસ્ક્રાઈબ ન કરી કરી નાખો કેમ કે જ્યારે બહાર ફરવા જાય ને ત્યારે કંઈક નવું જ બતાવી. હાલો બાય બાય. મારે